મુઈ ભૂતળી આ ઓલી સિરિયલ બંધ થઈ ગઈ ને. હોવે મુઈ કેવી મસ્ત આવતી લે. પૂરી થઈ ગઈ કા? તેરે મુઈ જે સિરિયલ હફરી આવતી હોય ને ઈ જ પૂરી થઈ જાય ને. હેપી એન્ડિંગ આવ્યું એનું તો. હારું મુઈ એન્ડિંગ એ હેપી તો આવ્યું નકર તો ઈ આપણને ચિંતા થાત કે એ બાય. સાચી વાત છે કા? ગોગડી હાચી તને યાદ છે ને કાલ મહાશિવરાત્રી છે. હોવે ભૂતળી મને યાદ જ છે કાલ મહાશિવરાત્રી છે આપણે ઉપવાસ કરવાનો હે ને. તેરે મુઈ શિવરાત્રીનો ઉપવાસ તો કરવો જ પડે ને. એલી છે ને અમે તો હોસ્ટેલમાં ભણતા ને તો અમારે શિવરાત્રીના દિવસે એવું મસ્ત ખાવાનું જડતું ને. હે તમારે શિવરાત્રીનો વ્રત ઉજવાતો? હોવે અમાર તો શિવરાત્રીનો એ ઉજવાય અને 11 ઉજવાય. શિવરાત્રીમાં તો મજા આવતી હશે ને ઓલા વેફર જડતા હશે ને. હોવે એલી રમકડા જડતા ને એવી મજા આવતી ને ખાવાની. અને હવારમાં નાસ્તામાં ફરારીઓ ચેવડો દે એટલે હાલે કા? હો મુઈ હાલે હાલે આપણે તો એક દી ભૂખો રહેવું હોય ને આપણે ક્યાં રોજ રહેવાનું હોય હે. ઈ છે એલી કાલ છે ને આપણે બધાએ ભેગા થઈને મંદિરે જાશું ને પૂજા પાઠ કરશું. એ મુઈ મારે તો મંદિરે જવાની કઈ જરૂર નહીં મારે તો દિલમાં જ ભગવાન હે. જવાય એમ નહીં લાગતું તારે? ના રે ના નથી જવાય મેલી. તેરે એમ કે ને સેફટી તમે જી આવજો. ના રે ના મુઈ તમે જી આવજો એમ ના હાલે કઈ. પછી તું ભજન ને ભક્તિ ને કોના ભેગે કરીશ? અને તારા સિવાય તો ખબર એ કોને હોય કે મહાશિવરાત્રીનું વ્રત કેમ ઉજવાય. એટલે છે ને આપણે અહીંયા કને જ કરશું. અને જેને દર્શન કરવા જવા હોય એ દર્શન કરી આવે. હા તો એમ કરજો. ગોગળી હું તો છે ને કોઈને મળી નહીં જો તમે કોઈને કીધું નહીં કે આવજો તે કહી દીધું હે ને બધાને. હોવે ભૂતળી મન છે ને બધાએ મળ્યા હતા મેં બધાને કહી દીધું હે હવે તારે શેની ચિંતા કરવાની જરૂર નહીં. એમાં શેની ચિંતા મુઈ? ગામ આખાની ઉપાધિ કરે હે તે આ તો કરે જ ને. ના રે ના. એ મુઈ ગોગળી હું છે ને પિયર હતી ને ત્યારે છે ને અમારે દર શિવરાત્રી હોય ને ત્યારે જમણવાર હોય ગામમાં. એ મુઈ અને ખાવાનું તો એવું મસ્ત હોય ને. હે તમારા ગામમાં શિવરાત્રીનો જમણવાર હોય તો ખાવા કોણ જાય પછી બધા શિવરાત્રી ન રે? એલી હું છે ને જમવાનું બધું ફરારી જ હોય. ફરારીમાં તો શું હોતું હશે બટેકાની સૂકી ભાજી ને એવું હોતું હશે ને પેટ તો ભરાતું નહીં હોય ને. એ બેન તારું પેટ છે ને ખાઈને પરપોટો થઈ જાય ત્યાં સુધી તને એમ ન થાય કે હું મૂકી દઉં. ખાવાનાની તો તું વાત જ ન કર. એક તો વેરાયટી એટલી બધી હોય કે ડીશમાં ન માય. અને એ મુઈ ખાય ને તો ખાતી જ રહી જાય હોય ને એવું મસ્ત હોય ને. જો 2-3 જાતના તો વેફરિયા હોય, 2 જાતનો ફરારીઓ ચેવડો હોય, સૂકી ભાજી હોય, સિંગોડાની પૂરી હોય, પાણી છાસ ને ફરારી લાડવા હોય, પાણી છાસ ને હજી તો કેટલું હોય મુઈ યાદે નથી બોલ. એ મુઈ અને ખાવાનું તો એવું ટેસ્ટી હોય ને. તારું પેટ છે ને ખાઈને પરપોટો ન થઈ જાય ને ત્યાં સુધી તને છે ને મૂકવાનું મન જ ન થાય. એવું તો મસ્ત ખાવાનું હોય. તમારે તો બહુ સારું લે. એ મુઈ અને શિવરાત્રી આવે ને એમ થાય ઓકે બાય શિવરાત્રી આવે હેરી જમણવાર છે ને એવી મજા આવે ને રાજી રાજી થઈ જાય. વેફર ખાવાની તો કેવી મજા આવતી હશે ને? જેટલું લેવું હોય એટલું હોતું હશે ને. એ મુઈ કહું તો હું રી કે પેટ છે ને ખાઈ ખાઈને પરપોટો ન થઈ જાય ને ત્યાં સુધી ખાઉં. અને હું તો વેફર જ રૂગ ખાઉં મને તો વડા ભાવે. જો એક ટમેટા વાળા વેફર હોય એક મોરા હોય ને એક તીખા હોય હું તો ટમેટા વાળા બહુ ખાઉં હો. મજા આવતી હશે ને? વાત જ ન પૂછી તો. હારું લે તો હવે કાલ આપણે શિવરાત્રી છે નામ ન લે અને મને છે ને મોઢામાં વડો પાણી આવે હે ને. પાણી તો ભલે આવે મોઢામાં પણ બસ લબુ નખરી જાય એટલે નહીં ખરે હો. અમારા ગામમાં તો જો શિવરાત્રી છે ને કાલે મમ્મીને ફોન કરીશ હું હતું જમવામાં ને હા પ્રેન ખુશ થઈ જઈશ કા. હો મુઈ જો આ જિંદગી મળી છે ને એ અમૂલ્ય હે. નનકી નનકી વાતમાં ખુશ થઈ જવાય દુઃખ તો કેટલાય આવશે કોણ દુખી થાય. હાલો તો હવે આપણે હુઈ નહીં જાવ કાલે વહેલું ઉઠવાનું છે ઉઠીને નાવ ધોવું તો પડશે ને. વહે તૈયાર થઈને આવશો બારે કથા કરશું ભજન કરશું. કાલે તો હું વહેલું ઉઠવું પડશે. હવે હાલો હુઈ જાય ટાણે કા. હવે હુઈ જ જવાય ને. હાલો તો ભૂતળી હવે કાલ મળશું હો. એ હા હેપી શિવરાત્રી હો. હું ખબર કાલ જીવતા હોય ન હોય કેવા મળે ન કેવા મળે. हैप्पी शिवरात्रि हो. खुद को मैं कर दूंगा तुझको समर्पण मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है लगी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा लगी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना
चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की ज्योत ने सारा हर लिया तमस मेरा, नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा। ए भाई आज तो मम्मी वेला वेला मंदिरे पगे लागवा ले ગયા લાગે। લે ભૂતળાને તો મેસેજ કર દો, હેપી મહાશિવરાત્રી। હે ભગવાન આ શિવરાત્રીમાં બધાને સુખ સમૃદ્ધિ ને શાંતિ આપજો અને બધાને તમારો સાથ આપજો। કરતા કરે ન કર સકે शिव कैसो होए, तीनों लोग नो खंड में महाकाल से बड़ा ना कोई। ए भाई ભૂતળી તો નાઈ આવી? હોવે મમ્મી હું તો નાઈ આવી, પણ તમે દર્શન કરવા ગયા તા? હોવે હું તો દર્શન કરવા ગઈ તી હો। મને એમ કે તારે રોજ નાતા કલાક એક લાગે હે ને તો ત્યાં સુધીમાં તું આવતી રહીશ દર્શન કરીને, એટલે કેવા ન રહી। ઈ તો મમ્મી હું નાઈ આવી ને ત્યારે જ મને લાગ્યું કે તમે સેને દર્શન કરવા ગયા હો। હોવે હોવે દર્શન કરવા જ ગઈ તી ને। એ મુઈ ભૂતળી એવું અસલ સજાયું છે ને હો, જોવાની મજા આવે ને એવું। હે તમાર જેડલને કહીશ લે ફોટો પાડતી આવે। હોવે એને કીજે ફોટો પાડતી આવે, એવું મસ્ત સજાયું હે ને વાહે સ્ટેટસમાં મૂકજે હો। એ હા એ ભોળિયાનાથ, હવે આપણો ભોળિયો નાથ છે ઈ તો। હવે તારે જાવું હોય ને તારી જેડલામાં તો તું જાજે હો। હવે મમ્મી મારે છે ને જાવું જ પડશે। મમ્મી તમારે હાલવું હોય ને તો તમે હાલો, ત્યાં કને જઈને અમે જુઓ એક મહાદેવજીનું ભજન કરશું ને એની કથા કરશું। હારું લ્યો તો તમે જી આવો, મારે તો નહીં હાલવું, અમે બાયડ્યું કરશું ને તો હું જઈશ। એ હા તો હું જાઉં હું હો। તમને ભૂખ લાગે ને તો જો મેં સૌ બનાવી છે અંદર, અને પૂરી હવે આવીને બનાવીશ। ના રે ના હું અત્યારે નહીં ખાઉં, તું આવીશ ને ત્યારે બે ભેગ જ ખાશું, ફરાર કરી લેહું। હા તો એમ કરજો। શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો, તમે ભક્તોના દુઃખ હરનારા, સુખ સૌનું સદા કરનારા। શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, દયા કરી શિવ દર્શન આપો। હેપી મહાશિવરાત્રી બધાને, હેપી મહાશિવરાત્રી, હેપી મહાશિવરાત્રી। એ મુઈ આજનો દિવસ કેવો શુભ છે નહીં? શુભ ને પવિત્ર ને હવે આજનો દિવસ બહુ સારો હો। આ ક્યાં રહી ગઈ ભૂતળી? એને જ તો કહેવાનું હે કથા ને ભજન કરવાનું હે। પેલી ભૂતળી તો રસ્તામાં જ હશે। છોકરીઓ તમે બધા દર્શન કરી આયા? ના રે ના, એલી હાજે હે ને હવારમાં મારી મમ્મી ગયા તા ને તો મારે મોડું થઈ ગયું, મારે હવે જવાનું હે। તું જી આવી? હારું લે, મારા જેવું કોક તો હે, મને કેજે હો જાય એટલે। એ હા મારે હાલવું હે, મને કેજે હો। તું એ બાકી હે તો તું એ હાલજે। હારું લે ભૂતળી તું આવી ગઈ, તારી જ રાહ જોતા હતા। હેપી મહાશિવરાત્રી બધાને, હેપી મહાશિવરાત્રી। ભૂતળી તું છે ને વચ્ચે બેહી જાય એટલે તારે બધાને કહેવાનું હે ને તો બધાને સંભળાય હારું ને તારું મોઢું એ દેખાય ને। બોલો શંકર ભગવાન કી જય, બોલો ભોળિયાનાથની જય। ભૂતળી હવે કે લે આ શિવરાત્રી કેમ ઉજવવામાં આવે? જો છે ને શિવરાત્રીનું બહુ મહત્વ છે। આ શિવરાત્રીના દિવસે જ છે ને શંકર ભગવાન ને પાર્વતીજીના લગ્ન થયા હતા। ઘણું તો મને નહીં ખબર, પણ બસ એટલું ખબર હે કે આ દિવસે શિવજી ને પાર્વતીજીના લગ્ન થયા હતા। ખાલી શિવજી અને પાર્વતીના લગ્ન જ નહીં કહે, પણ સમુદ્ર મંથન વખતે જે વિષ બહાર આવ્યું હતું ને એ શંકર ભગવાને પી લીધું હતું, એનું મહત્વ કેટલું હે ઈ તો તમને ખબર જ હશે ને કે સમુદ્ર મંથન ક્યારે ને કેમ થયું હતું। જ્યારે હે ને સ્વર્ગમાંથી ધન ને ઐશ્વર્ય બધું સમાપ્ત થઈ ગયું હતું ને ત્યારે દેવતાઓ બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા। ત્યારે વિષ્ણુ ભગવાને હે ને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો હતો। એને એમ કીધું હતું કે હે ને દેવતાઓ અને દાનવો બધા બેય મળીને સમુદ્ર મંથન કરો। પછી હે ને વાસુકી નામનો કેવડો મોટો નાગ હતો ખબર હે, એને લઈને સમુદ્ર મંથન કર્યું। એને હે ને દોરડું બનાવ્યું, એક છેડો દેવતા ખેંચે અને એક છેડો દાનવ ખેંચે। પછી હે ને વાસુકી નામનો જે નાગ રહ્યો ને એને વચ્ચે એક હે ને પહાડ હે એમાં વેટી અને એક બે સાઈડ થી ખેંચ્યા રાખ્યો, અને સૌથી પહેલા હે ને એમાંથી વિષ બહાર આવે સમુદ્રમાંથી। પછી વિષ પીવા તો કોઈ રાજી ન થયું, ના દેવતા ના દાનવ, તો બધા વચ્ચે પછી ચર્ચા ચાલી।
દેવતા પાછળ હટી ગયા અને દાનવો કે અમે વિષ ના પીએ. પછી શંકર ભગવાન આગળ આવ્યા અને શંકર ભગવાને કીધું કે આ વિષ હું પીશ. એટલે જ તમે હે ને શંકર ભગવાનના ગળામાં જોશો ને તો અહીંયા જો ગળા કને નીલું નીલું હોય હે. એને વિષ પીધું હતું ને એટલે. અને એના ગળાની આજુબાજુ હે ને સાપ વિટાલ રહેશે. અને જો તમને કહું, આ સમુદ્ર મંથનનો હે ને આપણા જીવનને લક્ષી ઉદ્દેશ્ય હે. વિષ્ણુ એમ કહે કે જેમ આ દેવતાઓએ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ને એમ આપણે દરેક માનવીએ હે ને મનનું મંથન કરવાનું હોય. અને જેમ હે ને સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલા વિષ બહાર આવ્યું ને અને શંકર ભગવાન પી ગયા ને એવી રીતે હે ને આપણા મનમાંથી ખરાબ વિચાર બધાય કાઢી નાખવાના સૌથી પહેલા. અને પછી 14 રત્નો મળ્યા હે ને સમુદ્ર મંથનમાં. એકવાર શંકર ભગવાને વિષ પી લીધું પછી 14 રત્નો મળ્યા. એમ જ આપણે મનમાંથી ખરાબ વિચાર બહાર કાઢી નાખીને પછી જ આપણું મન હે ને સ્વચ્છ થઈ જાય અને આપણે સારું જીવન જીવી શકીએ. એ મુઈ તને આટલું બધું ખબર કેવી રીતે પડતી હશે? સાચી વાત ક ભૂતળીને બધુંય ખબર હોય બોલ ને આપણે તો ડોબો કઈ ખબર જ ન હોય. તો એક હવે શંકર ભગવાનનું ભજન કરી લઈશું. કરવું જ છે ને મુઈ આજ તો કરવું જ પડે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે ઓ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે કુળનો પતિ જાપનિત જપે જપીને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. તને તો હારું આવડે હો કાયડી. બોલો શંકર ભગવાન કી જય. દેવોના દેવ મહાદેવ. આપણા મહાદેવ તો દેવોના દેવ છે. હાલો તો છોકરીઓ હવે છે ને ભજન ચાલુ કરી તમે ઝીલાવજો. અને તમને અમારું ભજન કેવું લાગ્યું ને એ અમને કમેન્ટમાં કહેજો. શિવરાત્રીના પર્વ તહેવારમાં કમેન્ટમાં કહી દેજો તો તારે હર હર મહાદેવ. હર હર મહાદેવ. पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी, ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी, जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में, वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाओं में, कोई नहीं तुम सा तीनों लोकों में दसों दिशाओं में, महलों से ज्यादा खुश है कैलाश की खुली हवाओं में, तुम हो जहाँ वहाँ होती है, तुम हो जहाँ वहाँ होती है अमृत की बरसात जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी, ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी। पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी, ओ भोलेनाथ जी ओ शंकरनाथ जी। बोलो शंकर भगवान की जय। बोलो पार्वती पति हर हर महादेव हर। ए मुई भूतड़ी तू तो क्यों असल भजन ली आवी? ए मुई आज तो स्पेशल महाशिवरात्रि ना दिवसे गावा हाटू सीखी थी, आ तो हजी अधूरू छे बोल। हे हारू हो ओए मने गमतो तो એટલે જ શીખ્યો। હાલો તો છોકરીઓ હવે ફરાર બરાર નહીં કરીએ, મને તો વડી ભૂખ લાગી છે, હાલો જઈએ તો ઘરે। ઓએ ભૂખ તો મને લાગી છે હો, હાલો જઈએ, મારે તમારી હાહુએ રાહ જોતા હશે મારી। હારું લે મુઈ તમે તો રોજ ભેગા ખાવ કા? ભેગા જ ખવાય ને, તમે તો કોઈ ઊભો નહીં થાવ, હું તો થઈ જાઉં બાઈ, મને તો ભૂખ લાગી છે। બાઈ ભૂખ તો મને લાગી છે હો, તેરે એમને ભૂખ જ લાગી છે। છોકરીઓ આજ તો ભાંગે પીવા જવાની હશે ને, પાછી ઘણી ન પી જાજો નકર ચડી જાશે। સાચી વાત છે હો છોકરીઓ, ધ્યાન રાખજો। એ હા હો, હાલો હું તો જાઉં, તમે આવજો। એલી અમુક તો શિવરાત્રી ફરારીઓ ચેવડો ખાવાન વેફર ખાવાન એટલે જ રહ્યા હશે હો, ભૂખડી બારસ કા તે હું કર્યું લાગે ભૂતડી, નનકી હતી ત્યારે વડું કર્યું હે, હવે શું કરે? આમ વ્રત રહું ને રંધણિયામાં બેહીને કઢીને ખીચડી ખાઈ જાઉં। પાપ લાગશે ભૂતડી તને? કાંઈ પાપ ના લાગે, ત્યારે તો નનકા હતા, છોકરા સમજીને ભગવાને માફ કરી દે। હા ઈ તો છે હો। એ બાઈ તમે તો ડગતો જ નહીં, હું તો આ હાલી। એ બાઈ મને હવે તો જબરી ભૂખ લાગી હો, હાલો જઈએ। છોકરીઓ દર્શન કરવા જાવું હોય ને તો ફરાર કરીને આવજો।
ગોગડી મંદિરે છે ને દર્શન કરવા જવું હોય ને તો ફરાર કર્યા પહેલા કરી આવાય, ઈ બહુ સારું કહેવાય. ભૂતડી અમને ભગવાન છે ને અહીંયા છોકરા સમજીને માફ કરી દેશે. જો હવે તો બોરી ભૂખ લાગી, હવે તો ખાવું જ પડશે. હા તો હાલો હાલો જઈએ, હવે મને બોરી ભૂખ લાગી હો. મારે તો ને મંદિરે જવાની જરૂર જ નથી, મારા દિલમાં જ ભગવાન બેઠા છે. હેપી મહાશિવરાત્રી બધાને.